રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે જનસંપર્ક કેન્દ્ર ગૃહ વિભાગ અને જનસંપર્ક કાર્યાલય પોલીસ ભવનની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી। જિલ્લા કક્ષાએથી જ પોતાના પ્રશ્નો ઉકેલાય, લોકોને ગાંધીનગર સુધી ધક્કો ન થાય તે પ્રકારે ખાસ કાળજી રાખવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી JK પટેલનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના પોલીસ વડા GS મલિકે પોતાનો ચાર્જ સંભાળતાની સાથે શ્રેણીબંધ અપેક્ષિત ફેરફારો શરૂ કરી દીધા છે, જેમાં ખાસ કરીને છેવાડે વસતા લોકોના પ્રશ્નો ત્યાં જ ઉકેલાય તે માટેના કેટલાક અસરકારક પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે। નાગરિકોની રજૂઆતનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ છે। રાજ્યના પોલીસ વડાએ આજે રાજ્યનું જનસંપર્ક કેન્દ્ર ગૃહ વિભાગ અને જનસંપર્ક કાર્યાલય પોલીસ ભવનની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ તેમણે વિવિધ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા પણ કરી હતી। DGP GS મલિકે જિલ્લા કક્ષાએ જ આ પ્રશ્ન ઉકેલાય અને લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સુદૃઢ વ્યવસ્થા ગોઠવાશે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે। રજૂઆત લઈને આવેલા નાગરિકો સાથે રાજ્યના પોલીસ વડાએ રૂબરૂ સંવાદ કરી અને તેમને સંતોષ થાય તે પ્રકારે તેમના પ્રશ્નના ઉકેલ લાવવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા।